સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં માવઠાનો માર. ખેડાના મહેમદાબાદ, મૌધા, કઠલાલમાં કમોસમી વરસાદ. ડાકોર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ. ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મહેમદાબાદ, મૌધા, કઠલાલમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. ડાકોર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદને કારણે ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન થઈ રહ્યું છે. તો મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદનો માર. જે રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર છે, તેવી જ રીતે ખેડાના મહેમદાબાદ, મૌધા અને કઠલાલમાં પણ કમોસમી વરસાદ. ડાકોર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો, જેના કારણે ડાંગર, કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. તો સતત કમોસમી વરસાદનો માર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે.